તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં। જો અહીંયા બે ખાવા માટે કેવું કરે છે। જો કે બંનેને અલગ અલગ મૂક્યું છે, પણ આજે ભેગું મૂક્યું છે। અને આપણે બતાવશું આપણો વાડો અને તેમાં ઉછેરેલા છોડવાઓ, વૃક્ષો। અને અહીંયા આપણે ગાયો માટે અહીંયા 4 લાઈને આપણે રાખી છે, નેપિયરને બંને। જો અહીંયા અમને ત્રણેયને હેરાન કરે છે, મારી મમ્મી, મારો ભાઈ અને બચ્ચો। આજે હું તમને આપણા વાડામાં જેટલા છોડવા અને વૃક્ષો છે તે બતાવીશ। આ લીમડી જેનો 2 વાર ઉછેર કર્યો છે, પછી મોટી થઈ છે। અને આ ઝાડ એક રોપ્યું છે આપણે, જે ખૂબ છાંયડો આપે છે। અને આ છે ચંપો। જો નવા પાંદ આવી ગયા છે તેને પણ। અહીંયા છે આપણો મીઠો લીમડો, જે એકદમ મસ્ત છે, બધા લઈ જાય છે કઢી બનાવવા માટે। અને આ શાનું ઝાડ છે તમે નોટ કરો જરા, પછી વિચારજો મનમાં। આ આપણું બકુલનું વૃક્ષ છે, અને આ છે આસોપાલવ। જોકે 2 હતા, પણ એક બળી ગયો, ડેલી પાણી નાખવું પડે છે। આ પણ સતપડી છે, જે હમણાં આગળ બતાવી। અને આ છે મિત્રો આપણી બદામ, 1 વર્ષ પહેલાં રોપી હતી, સારો તેવો ગ્રોથ છે એનો। અને આ જોઈ શકો છો નેપિયર, જે મેં એમ જ રોપ્યું હતું, પણ સારું થયું છે। અને આ બાજુમાં છે આ વૃક્ષ શેનું છે તમે વિચારો। આ વૃક્ષ એ છે જેમાંથી દિવાસળી બને છે, જે આપણે બાકસ કહીએ છીએ, એ બને છે। ઘણા બધા અહીંયા એના જાતે જ ઉગ્યા છે, જુઓ તમે, ઘણા બધા છે। અહીંયા છે, પછી અહીંયા એક છે, જોઈ શકો છો। પછી આ છે આપણું કોર્નનો કાર્પસ, જે 2-3 દિવસ પહેલાં રોપ્યું છે, જોઈ શકો છો। અને આ 1 વર્ષ પહેલાંનું કોર્નનો કાર્પસ છે, જે ઘણું મોટું થયું છે। છાંયો આવે એવી રીતે આપણે એને નીચેથી કટિંગ કરીએ છીએ। જો આ બધા નેપિયર છે બધા। આ પણ જો દિવાસળીનું ઝાડ છે। આ આપણો ગુલમોહર છે, જોઈ શકો છો। અને આ છે આપણો કેસર કેરીનો કલમી આંબો। જોકે પાંદા નરા થોડા સુકાઈ ગયા છે। અને આ છે આપણી ડોગી, ઉંમરલાયક છે। જોકે એને ગાંઠ છે, તો ડૉક્ટરને વાત કરી હતી, પણ એ કહે છે ઓપરેશન કરાવવું પડે। પણ ઓપરેશન ના કરાવવાનું કારણ એ કે આ બહુ ઉંમરલાયક છે, જોઈ શકો છો। ડોગી ઉપરથી તમને ખબર પડી જશે। આ 12 વર્ષની છે, અને એ જામફળ નીચે આરામ કરે છે। આ આપણું જામફળીનો છોડવો છે। અને આ છે આપણી સૌથી મોટી લીંબોડી, જો એની હાઈટ કેટલી મોટી છે। લીંબુ થોડા આવી ગયા છે, થોડા અમે શરબત પણ બનાવીને પી લીધો છે, થોડા કાચા છે, એ હજુ નાના છે। જો હાયરા જેવું છે એમ તો ઘણા બધા અંદર। આ એક આપણો આંબો છે, આબૂસ કેરીનો। આ આપણું દાડમ છે, આ પણ દાડમ છે આપણું, દાડમ પણ ત્યાં આવે છે। અને આ છે સીતાફળ, જે પાંદડા ખરી ગયા છે અને નવા આવે છે। અને આ મને હેરાન કરવાનું ચાલો આપણું ટપી। એક ખાસ વાત બતાવવાની કે આ એક મેં છોડવો રોપ્યો છે, જોકે મોટું થઈને વૃક્ષ થશે। આને બકુલ કહેવામાં આવે છે। આનો છાંયડો ઘટાદાર આવે છે, જોકે બહુ હાઈટમાં ઊંચું નથી જતું, 10-15 ફૂટ જેવું જાય છે, પણ આનો છાંયડો બહુ ઘટાદાર આવે છે, પાંદડા કરતા નથી।
જોઈ શકો છો. જો આ બેસી ના જાય એના માટે આ મૂકવું પડ્યું આપણે નરિયા. આપણી રાધા મીરા મસ્ત નામ સેટ થાય છે, રાધા મીરા. જો ઉકેડા ઉપર ઊભી રહી છે બંને. રાધા જાય, મીરા જ્યાં જાય ત્યાં પાછળ પાછળ રાધા જાય, અને હું જ્યાં જાઉં ત્યાં પણ આ તો પાછળ પાછળ આવી જાય. જો એમને જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરમાં, એટલે જોઈ રહે છે બંને. આપણી રાધા ગાય 3 મહિના પછી એક બચ્ચાને જન્મ આપશે. જોકે બહુ સરસ સારું એવું બીજદાન કરાવ્યું છે.